12.4 હાઇડ્રોજન પરમાણુની અંદર શું છે? આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ શોધવાની છે. પ્રારંભિક આવૃત્તિ એ પણ ક્યાં? પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ. આપણને શું શોધવું છે? આવૃત્તિ શોધવી છે. શું શોધવું છે? આવૃત્તિ. ક્યાં? પ્રચલિત, થોડીક લવારી લખવાની, વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર. વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર તમારે શું શોધવું છે? મારી પાસે આવૃત્તિ શોધવી છે. આવૃત્તિ એક મારી પાસે સૂત્ર હતું, V બરાબર 2 પાઈ R ઇન્ટુ F હતું. તમારી ટેક્સ્ટ બુકમાં જે સૂત્ર વાપરશે ને આવું આવડશે, V બરાબર 2 પાઈ R ઇન્ટુ મ્યુ જેવું વાપરશે. પણ આપણા છોકરા શું કરે ખબર? આ બંનેને ઉડાડી દે. હે, એને એ ખબર નથી એક વેગનો છે ને એક આવૃત્તિનો છે. હે, એટલે આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય. ફ્રીક્વન્સી ઉપરથી આપણે એને શું લખશું? F. તો F બરાબર શું થાય? V ના છેદમાં 2 પાઈ R થાય. પ્રારંભિક કીધું છે એટલે પહેલી કક્ષાની ચર્ચા કરવાની. તમને V ખબર છે કેટલું છે? 2.2 ગુણ્યા 10⁶. આ 2 ની કિંમત 2 ખબર, પાઈ ની કિંમત 3.14 ખબર. અહીંયા R કેટલી? R કેટલું થાય? વેગ 2.2 હોય તો R કેટલો થાય? કેટલો થાય? 0.53 એંગસ્ટ્રોમ. તો 0.53 ગુણ્યા 10⁻10. ખબર પડે? વાહ, સરસ. ચંપકલાલ ચોટી, મારી પાસે આવૃત્તિનો એકમ શું થાય? આવૃત્તિનો એકમ હર્ષ નહીં બેટા, હર્ષ. ચલો ગણો તો કેટલી આવે? 2.2 ભાગ્યા 2 ભાગ્યા 3.14 કેટલા? એક બોલો તો વધારે મજા આવશે. 0.66 ગુણ્યા 10⁻16. 4 નહીં બેટા, 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ આવે. કમ્પ્લીટ, ડન.